on doit, donc au lieu de marcher, on doit faire une marche plus rapide, juste entre ces deux points-là. Badou, Mapachu, Maulana Farishta, Inch'Allah, séminaire comme ça. Hajrul Aswad, évidemment, tout le monde connaît, c'est la pierre noire qui est très difficile d'accès, très très difficile, même pendant le Umrah. On est à hमेशा ખ્યાલ રાખજો કે આપણા ઉપર હરામ છે માણસોને અઝિયત પહોંચાડવું. અહીંયા જઈ શકાય તો બહુ સારું, પણ ધક્કો મારીને જઈ શકાય તો n'en soyez pas fiers, parce que si vous pouvez y arriver sans importuner qui que ce soit, machallah, તમારા નસીબમાં હશે તો થાશે. અને મારા પોતા ઉપર એવું બન્યું છે કે બળ તવાફમાં રસ્તો ખુલી ગયો, મારા છોકરાનું લઈ ગયું હતું et on a accédé à la Kaaba, mais on en revenait. Donc, મને થાય ગુનેગાર તમારાથી વધારે છો, તો તમને કેમ બધાઈને ના થશે? ઇન્શાલ્લાહ. પણ આ બહુ તકલીફ છે. તમે કોઈને ધક્કા મારીને આના પાસે ના જાજો, સીધું, કારણ કે અર્થ નથી. અને શેખ મોઈઝ કેટલી હજ કરી છે? ઉમરા ને હજ થઈને 30, 40, 50 ખબર નથી, બહુ જાતિ કરી છે. એને પૂછજો, એની કોઈ દિવસ નથી જોયું કે હું આની ચૂમવા જાઉં, કોઈ ધક્કો મારી. હંમેશા મહેનત કરું છું, પણ મને દેખાય કે મને બરાબર નથી, હું અહીંયા કંઈક અઝિયત પહોંચાડીશ, એટલે હું માર્che arrière કરું. Jusqu'à aujourd'hui, il ne l'a pas fait. Ça ne veut pas dire, encore une fois, que n'essayez pas. On a tous envie de le faire, on va tous essayer. આ તમે નહીં કરી શકો, પણ ખાને કાબા સુધી તો પહોંચી શકશો. ખાને કાબાની ભીત બધાય અડી શકશે. ઇન્શાલ્લાહ અમે લઈ જશું તમને. તમને કંઈ તકલીફ પડે તમે પોતમેળે જઈ શકશો. અને જો કોઈને બૈરાઓને કાંઈ પણ પ્રોબ્લેમ હોય, અમે જાણીએ છીએ તમારા સર, તો તમે અમને કહેજો, અમે તમને લઈ જશું ઇન્શાલ્લાહ. Taksir, c'est le fait de couper les ongles ou couper les cheveux. Donc on est encore dans le glossaire. હવે આ action પછી આપણા ઉપરથી એરામ ઉતરી જાય છે. અને આ action છે સફા મરવા પૂરું થઈ જાય એટલે તકસીર કરવાની છે. મરવામાં આપણે 7e marche, enfin 7e sensમાં આવીએ ત્યારે ત્યાં તકસીર કરીએ અને ત્યાંથી ehram ઉતરી જાય. Attention, ehram એટલે તમે તમારા કપડા ન ઉતરી જાય, એવું état de sacralisation નીકળી જાય. Donc જે આપણા ઉપર જેટલું મનાઈ હતું એ autorisé partout થઈ જાય. Pas tout. Attention, pas tout, sauf l'épouse n'est pas encore autorisée, car à la différence du Umrah et Tamattu, à Umrah, après le Taksid, il y a encore le Tawaf Nisa et le Namaz et Tawaf. આ છે મકામ ઇબ્રાહીમ, ખાને કાબા ક્યુબ છે એના સામે છે. આ તમે જાજો આ જગ્યામાં અને ના જઈ શકો, ત્યાં પણ અમને કહેજો, અમે તમને લઈ જશું. એમાં હઝરત ઇબ્રાહીમના પગની નિશાની છે એની અંદરમાં, અને આપણે બાજુમાં હોય તો આપણે જોઈ શકીએ. અને હજી એક એક્ઝામ્પલ, ત્યાં તમે હસો ને બહુ અડશો કે જો ચૂઈમાં તો ઓલા ઊભા હશે, પણ જોવાની રજા છે, આંખથી જોવાની રજા છે, પણ ચૂમવાની એ લોકો આપણે કરીએ વાંધો નથી, પણ એ લોકોને આ પસંદ નથી, અને એ લોકો હંમેશા બાજુમાં ઊભા હશે. હવે આ એક મિનિટ, આ કાબા આમ છે ને ક્યુબ, અહીંયા મકામે ઇબ્રાહીમ છે અને આના પછી હિજરે ઇસ્માઇલનો ફોટો આવશે. તો હિજરે ઇસ્માઇલ અહીંયા છે અને à la droite. Pour la petite anecdote, je reviens à la photo de tout à l'heure. Pour la petite anecdote, Maqam Ibrahim, la cloche avec les verres, c'est, on peut dire Cocorico, c'est l'entreprise Boucheron. Ah oui, je savais. L'entreprise Boucheron. Les détails, quand les périodes Ismaël, on ne va pas faire un tawaf à l'extérieur. Oui. Alors, à Hijra Ismail, donc il y a Maqam Ibrahim, à droite, dans Bagma, Hijra Ismail. Actis très important, très très important. Hijra Ismail, Kaaba non Bagd, ça fait partie de la Kaaba. Donc, après Tawaf, Karwatane, Kaaba ne અડીએ આપણું તવાફ, ça invalide le tawaf. જો તમે આપણે તવાફ કરશો ત્યારે તમે અહીંયા ચાલી શકશો સાવ બાજુ, vous pourrez marcher là sans problème. હવે એમાંથી ભૂલમાં તમે
અડી લીધું હિજરે ઇસ્માઇલ એટલે તવાફ કર્યું. Donc je conseille vivement, et c'est mustahab, de faire à une certaine distance. C'est pas la peine de se coller. એક તો મંગળની વધારે હશે અને તમને મહેનત પણ વધારે પડશે. જરાક છેટેથી કરવું વધારે સારું કે ભૂલ ના થાય અને અડાઈ ના જાય. અને હા, હવે આ હિજરે ઇસ્માઇલમાં તમે અંદર દેખો છો માણસો છે, અહીંયા બહુ ઝાઝા નબી દફન થયા છે. આપણા નસીબ ઉપર છે. ઉમરામાં ઇન્શાલ્લાહ નહીં બાંધો આવે, નસીબ થશે. એ લોકો અહીંયા આ બીચ છે ને અહીંયા બંધ રાખે છે અને સુવા અહીંયાથી ખુલ્લું રાખે છે. તો ગળદી ઓછી થાય અને તમને નસીબ થાય. ભેંસ્યો તવાફ કરતા કરતા નહીં, તવાફના અંધો આપણે જાસુમાં થઈ સુવા ઇન્શાલ્લાહ. આપણું હોટલ સામે દીધી છે કે આપણે હંમેશા જઈએ અને એ જગ્યા ફક્ત તવાફ કરવા માટે નથી પણ અલ્લાહ સાથે વાતું કરવા માટે છે. ઓલા બાપુ હોકરીએ રાતના તમે અહીંયા બેસીને દુઆ પડજો, એમાં તમને કેટલો સંતોષ મળે છે તમે જોજો. તો ત્યારે ફરો, જાઓ કાબા બાજુમાં દુઆ કરો અને તમને નસીબ થાય તો અહીંયા ગરી અને 2 રકાત નમાઝ પણ પઢો. બધાય પડે છે, આ તમને દેખાય છે. એમાં બહુ સવાબ છે. અને આપણામાં ઓલું પણ છે એક જગ્યા અહીંયા ઉપર એક ગુતિયેર છે, મને એનું નામ નથી યાદ અટાણું, પણ એક ગુતિયેર છે અહીંયા. આપણામાં કહે છે કે એના નીચે દુઆ કરીએ તો અહીંયા ઊભા રહી ગુતિયારના નીચે, એમાં બહુ સવાબ છે. હવે અહીંયા માણસ હંમેશા જાજુ હોય, અલ્લાહ મોટો છે. મને એવું નથી લાગતું કે ગુતિયારના બરાબર પાહાલેલમાં હોય તો જ મને કબૂલ કરશે. આ જગ્યા બધી ગુતિયારના નીચે જ છે ઇન્શાલ્લાહ. Ah, ça tu passes parce que c'est le Hajj. Ah, bon. Ah, Umrah. Avec Umrahના ehkam, આપણે glossaire પસાર કરી નાખ્યું. Umrahના ehkam, un Umrah est fait en 3 parties. પહેલી partie, c'est les actes à la station du Mikat. Mikat nous, પછી Masjidul Haram nous, પછી Sa'i. Masjidul Haram અને સહી ફેર છે, દેખો છો. Donc પહેલું partie, ce sont les actes à la station du Mikat, donc Masjid al-Shajara. મેં તમને કીધું ને કે ત્યાં આપણે ehram પહેરની નિયત કરશું, તલબિયા પડશું અને ત્યાં 4 ચીજ કરવાની છે. આના પછી આવે છે deuxième, આપણે ehram પહેરી પાછા બસમાં ચડશું, બસમાંથી આપણે મક્કા જશું, મક્કા આવશું એટલે ખાને કાબા પાસે જાશું અને ત્યાં આખ્ત કરવાના છે. શું છે? તવાફ. દેખો છો ને, તો પહેલું action mikat, ત્યાં ihram અને mise en sacralisation. Donc on s'interdit des choses qui sont normalement autorisées. Ensuite les actes dans le haram, il y a le tawaf, અને તવાફ કરીને તરત ça doit se suivre. એવું ના થાય કે તવાફ કરીને આપણે પેલો હોટલમાં એટલે જઈ નમાઝ પછી પડશું, c'est pas voilà, ça doit se suivre. donc તવાફ કરીને નમાઝે તવાફ અને ત્રીજો ભાગ પછી આ કરીને સફા મરવા એટલે સહી કરીએ, સહી કરી ને પછી અહીંયા છે તકસીર. Voilà. Non, c'est bon. Donc, à Mikatમાં, મેં તમને કીધું ehram અને obligation. C'est la suite. On ne peut pas rapprocher le truc. Non. Donc, મેં તમને હમણાં કીધું કે આપણે મિકાતમાં 4 ચીજ કરવાની છે. donc એમાં પહેલું છે નિયત. આપણે ehram હોટલમાં મદીનામાં પહેરી લીધા છે, અહીંયા આવશું. હવે il est d'usage કે આપણે જરાક છોડીએ ehram અને પાછું બાંધીએ, psychologique છે. નિયત હોવી જોઈએ. ત્યાંથી આપણે નિયત કરીએ કે હું ehram પહેરું છું ઉમરા એ મુફરીદાન માટે કુરબતન ઇલલ્લાહ. donc on fait le niyat, on met le ihram અને તરત તલબિયા પડવાની છે. એટલે હમણાં તમે વાંચ્યા લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક, આપણે બધાય સાથે પડશું. concrètement કેમ થશે? આ concrètement આપણે મેં તમને કીધું 2 વાગ્યા કોર આપણે હોટલમાં નીકળશું, અહીંયા મસ્જિદે શજરાતમાં 3 વાગ્યા કોર આવશું. મગરીબનો ટાઈમ 4:30 5 ખબર નથી કેટલા છે, પણ 1-1.5 કલાક આપણા પાસે હશે.
આપણે મસ્જિદ શજરાતમાં વઝુ કરશું, ટોયલેટમાં જેને જવું હોય જઈ આવે, પછી મસ્જિદની અંદરમાં આપણે બેસશું. આપણા પાસે ટાઈમ હશે એટલે અહીંયા ઘણી મુસ્તહબ નમાઝ પડવાની છે, નમાઝ પડી શકશું, દુઆ પડી શકશું. શું કામ? આપણે મગરીબનું ભાટ જોશું. એનું કારણ છે મગરીબનો ટાઈમ થશે એટલે આપણે અહીંયા નમાઝ પડશું. બની શકશે તો નમાઝે જમાત પડશું મૌલાના ફરિશ્તા સાથે. અમે ગયા હતા તો એક આયતુલ્લાહ ઈરાનીના હતા, એને આખી મસ્જિદમાં બધા શિયાઓની નમાઝ પડે. ઇન્શાલ્લાહ આપણે નસીબ થશે આજ કરે, નહીતર નહીં હોય તો આપણા સાથે મૌલાના છે તો એના સાથે નમાઝ જમાત પડશું. નમાઝ જમાત મગરીબ ઈશા પડી અને બૈરાઓ સાલમાં હશે, મરદના સાલમાં, અને તરત જલ્દી આપણે નમાઝ પછી બહાર નીકળશું. બહારે મસ્જિદના લકુરમાં, ત્યાં મેં તમને કીધું બહુ શોભિત છે, જાડી છે, ત્યાં આપણે ભેગા થઈ અને ત્યાં આપણે આ કરશું નિયત બધાય ભેગા, કે જેથી ભૂલ ના થાય. મૌલાને સમજાવશે બધાને અને ઇન્શાલ્લાહ બધું દુઆ કરીને સરખું પસાર. તો ત્યાં નિયત કરશું, એહરામ પહેરશું, તલબિયા પડશું અને તલબિયા પડી એટલે આપણા ઉપર ઓલા ઇન્ટરદી વાજિબ થઈ જાય. Voilà, tant que le Umrah n'est pas terminé, les interdits restent valables. હવે આ interdit 24 છે, 24 ચીજ આપણા ઉપર મનાઈ થઈ જશે. એમાંથી 5-10 ચીજ આપણે લાગતી વળગતી છે, બીજું આપણે બહુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી. તમે દેખશો હમણાં હાફિઝમાં આપણે પસાર કરશું 24 interdit. donc મેં તમને હમણાં વાત કહી દીધું ને કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અલ્લાહના કાયદા, આ ઇન્સાનના કાયદા નથી. આનું રેસ્પેક્ટ ના રાખ્યું તો આ જવાની જરૂર, ખોટી રીતે ઉમરા આખું જશે. leur non respect entraîne des amendes. donc ઘણી એવી ચીજ છે કે જેના ઉપર કફારો છે અને ઘણી એવી ચીજ છે qui entraîne la nullité de l'acte, એટલે તમારું ઉમરા જ ગયું. donc આના ઉપર બહુ ભાર દઈને ધ્યાન રાખવાનું છે. Alors, premièrement, des cautions, ça ne nous concerne pas. Oui, bonne boucle nénéisée. Donc la chasse, la relation sexuelle, attends, ok. Et le regard avec désir. Des cautions, l'usage du parfum. Donc après dit, Madinama, Goussal Utarsu, et Ramperwa Mor, Tiare. બની શકે તો તમે સાબુ લઈ જજો અહીંયાથી, sans savon non parfum. હવે એક ચીજ, attends, très marche, એક ચીજ ડિસ્ક્યુટેબલ છે, અને મેં હું આ શેખ મોઈસ સાથે બહુ લાંબુ ડિસ્કશન કર્યું છે કે આપણે એહરામ પહેરીએ પછી મનાઈ થઈ છે, બરાબર. હવે હું હોટલમાં મારા નોર્મલ સાબુથી નાઈ લીધો અને એરામ પહેરી લીધો, નિયત નથી કરી, મસ્જિદે શજરાતમાં નિયત કરીશ તો હું શેખ મોઈઝને કીધું કે મને શું પ્રોબ્લેમ છે, મેં પાર્ફ્યુમે સાબુ વાપર્યું, હવે હું નહીં વાપરું પાર્ફ્યુમે સાબુ. donc c'est une discussion, il était un petit peu d'accord avec moi, કદાચ મારી ભૂલ થતી હશે, પણ એહતિયાત છે કે તમે પાર્ફ્યુમ વગરનું સાબુ લઈ જાઓ તો વધારે સારું. Ensuite, attends, j'ai pas bien. Voilà, se parfumer, voilà, pardon, vas-y. Donc établir un contrat de mariage pour soi ou pour autrui. Voilà, મરદ માટે évidemment સીવેલા કપડા મનાય છે, ટવાલ હોય, એહરામ સીવેલું ના હોય, છતાં પણ આપણે સાથે ટેલિફોન હશે, પૈસા હશે, એ બધું આપણે લઈ જઈ શકીએ છીએ. avec une bourse ou કંઈ શાક હોય કે કાંઈ પણ હોય એમાં વાંધો નથી. કાંઈ ચીજું આપણી કિંમતી ચીજું રાખવા માટે એવું ક્યાં પ્રોબ્લેમ. donc de se maquiller, de se rendre plus beau, plus élégant, voilà, c'est interdit. Ah non, ah oui, col, donc mascara, je pense, c'est ça, c'est interdit.
regardez dans un miroir. Un miroir, le problème, attends. C'est compliqué, કારણ કે આપણે જેમ મિરવાર જાતી હોય હોટલમાં મિરવાર જાજો હોય, ખબર છે ને? donc આપણે મક્કામાં આવશું, મદીનામાં નીકળશું, હોટલમાં આડીસા જ પહેરશે. આપણે હજના ટાઈમે જઈએ છે તો ઓર્ગેનાઇઝેટર હંમેશા મહેનત કરે છે કે આસાંસરમાં આડીસા હોય બધાય ઢાંકી નાખે કે જેથી કોઈનો વાંધો ના આવે. અહીંયા એ ઉમરા ટાણે એમ ના હોય. તો તમે હોટલમાં જશો નફેર પાઈ માલાથી આપણે ફોક્સે આડીસામાં જોવાનું મનાય છે. એ તમે આસાંસરમાં ગયો તો સામે આડીસો હોય, શું કરવું? આમ તો નહીં ગયો ને, રસ્તો તો જોશો. તો નો regardez pas. એ આપણે અહીંયા અલ્લાહ સાથે વાતો કરવા જાય છે, એ ના ભૂલજો. તો આપણા ને અલ્લાહના વચમાં શું થાય છે એ થાય છે. તમે નથી મારા માટે કે મને કે આઝાદ દેખાડો આવતા કે તમે કેમ ભળતો છો, તમે અલ્લાહ સાથે કોમ્યુનિકેટ થવા છો. તો અહીંયા તમે આસાંસમાં ગયા, તમને ખબર છે તમે શું કરો છો, અને તમને ખબર છે કે તમે અલ્લાહના ઘરે જાઓ છો અને તમને દેખે છે. બસ ના જો તમને દિલમાં vraiment એમ થાય કે તમે જોઈ લીધું અને તમારું જેમ મૌલાનાના પડ્યા હતા કે હું આરીસા સામે જોઈ છું કીધું સલવાત પડું છું, તમે સલવાત પડી લીધી તો પછી કંઈક કફારો આવશે. alors જોડા જણ માટે આ ઉપલો ભાગ couvert ના હોવો જોઈએ. donc ઘણા ચંપલ આવે છે ખબર છે ને ઉપર બાંધ હોય, ça c'est interdit. ખુલ્લા ચંપલ પહેરવા જોઈએ. સારામાં સારું છે જે ઓલા ટોંગો એ બેજ લાનિયા હોય, c'est le plus sûr. આ ચંપલની વાત આવી એટલે હું તમને એક ચીજ પણ કહી દઉં. આપણે હોટલ બધી સારી છે પણ મદીના મક્કા વચમાં થાજેમાં જરાક તકલીફ છે, ટોયલેટ જરાક વધારે તકલીફ છે. હવે મને ખબર છે કે આપણે બંધાશું, સફર ચાલુ કરશું એટલે મને આમાંથી 50 જણા કહેશે કે આપણે મચ્છી ખાશું. ઇન્શાલ્લાહ મચ્છી ખાશું. હું દર ફેરે લઈ ગયો છું, દર ફેરે મહેનત પડી છે પણ લગભગ મળે છે મચ્છી, પણ c'est pas du tout garanti. તો આપણે એક જગ્યામાં ઊભા રહીશું જમવા માટે. છેલ્લા અમે ગયા તમને નહોતી મળી, છતાં પણ જમવાનું મળ્યું તો પણ હવે મળશે. gros problème પાણી ટોયલેટ c'est catastrophique. આપણા નસીબ સારા હોય તો ça vient d'être nettoyé અને વાંધો ના આવે, પણ 9 fois sur 10 c'est compliqué. અમે છેલ્લા જ્યારે ગયા હતા સફરમાં ઉમરામાં અંદર ગયેલા ટોયલેટમાં il y avait 20 cm d'eau partout. શું કરો તમે ટોયલેટમાં ના જાઓ, vous êtes obligé de dire. donc 20 cm માં એરામ ઊંચું કરી on rentre, on va aux toilettes, બહાર નીકળી નળમાં પગને બધું તાળું કરવું. એ કદાચ ત્યારે કેનાલિઝેશન જોઈતું હશે પણ les toilettes laissent à désirer. donc એનો અર્થ શું કે જ્યારે આપણે એ સફર કરવાની છે એના આગલે દિવસે faut commencer à lever le pied au restaurant. donc ઓછું ખાઓ, ઓછું પીઓ, ઓછું બધું કરો તો વાંધો ના આવે. donc la turpitude, la vantardise, les insultes, પછી 10-11 la polémique. Vas-y. alors j'imagine que c'est tuer des insectes. donc effectivement મચ્છર કે હોય એને મારવાની મનાઈ છે. voilà, se parer. donc વીંટી મેં જો ઘણી પહેરી છે, વીંટી કે શોભા માટે બધું મનાય છે. lunettes de soleil c'est interdit. attention, આ બધું પાછું તમને કહું છું તમારા ને અલ્લાહના વચમાં છે. donc chacun communie avec son Dieu et évite de faire. donc il ne faut pas se parer. હું હંમેશા વીંટી પહેરું છું તો હું વીંટી પહેરીશ, શોભા માટે નથી. મને આ વીંટી ઉપર કારણ કે યકીન છે, c'est une relation privilégiée, c'est pas du tout pour rendre joli. donc હું પહેરીશ. મને j'ai des problèmes aux yeux, la réflexion, même quand je conduis ou quand il y a beaucoup de réflexion, mes yeux rougissent et j'ai très mal aux yeux. donc je vais certainement mettre des lunettes de soleil કારણ કે આપણે ખાને કાબામાં જઈએ માર્ક બ્લાન્ચ અને અહીંયા તડકો પડે તો એકદમ રિફ્લેક્ટ થાય.
જેને સાંતેનું કંઈ પ્રોબ્લેમ હોય એના લીધે પહેરવું પડે, હું મારું કાં તમને કોઈ કીધો, પણ તમને કોઈને પણ કંઈક પ્રોબ્લેમ de santé હોય એના લીધે તમે કંઈ પહેરો, અમે કોઈ તમને પૂછવા નહીં આવે, વ્યાધિ ન કરજો. Encore une fois, c'est une relation entre chacun avec son Dieu. Je n'ai pas le droit de venir vous voir parce que vous avez mis des lunettes de soleil et qu'est-ce que tu fais en ce moment? Entre amis, on discute, pourquoi tu les as mis? Il vaut mieux ne pas le mettre si c'est pour... Bien sûr. Paul, voilà, chacun fait en connaissance de cause. C'est là que je vois que c'est pour se parer, rendre plus joli, éviter. À Nassib, qui a des pachutas, c'est que voilà, pareil, se rendre élégant, beau, c'est interdit. Appliquer quoi que ce soit sur la peau est interdit. Donc anti-moustique et crème, même les lèvres qui gercent, interdit de mettre le... Il ne faut rien appliquer. Voilà. On va vous là-bas en état naturel. C'est bon. Voilà, enlever un ou plusieurs cheveux. Ça c'est un problème. Donc, ચર કરવાની મનાઈ છે, આપણે એમ કહીએ છીએ. હવે તમને vraiment અહીંયા હાથમાં ચર આવી, હરામ નથી, ચર કરવાની મનાઈ નથી, બાલ કાઢવાની મનાઈ. Il y a une nuance. અહીંયા ચર આવી, vous faites ça, il n'y a aucun souci, c'est bon. પણ ચર શું કામ કહે છે ચર ના કરો? કારણ કે ચર કરીએ તો il y a un risque que બાલ પડી જાય. બાલ પડી જાય એટલે કફારો. Donc attention, il ne faut pas se coiffer pendant... Depuis Zohar là-bas jusqu'à ce qu'on finisse on ne se regardera pas dans la glace, donc ça devrait aller. Mais il ne faut pas se coiffer, il ne faut pas se raser, il ne faut pas se couper des cheveux ni de la barbe. Balne Krovanazu. Ama aussi quand même, non, c'est dans un autre livre alors peut-être. En fait, on peut se coucher sans problème sur un oreiller, mais en étant couché sur un oreiller, on se gratte la tête contre l'oreiller, il y a un risque énorme de perdre des cheveux. Donc, retenez-vous sur ça, restez conscient. Voilà, se couvrir la tête pour les hommes. Là, je reviens en marche, je fais un peu marche arrière. Mikat m'ametam nekidu, que après, Maghrib ne vaat josu. Et nous, caron c'est que divas, tadko, hoy, tiare, marad ne, amanai. અને આપણે મસ્જિદે શજરતમાંથી મક્કા કેમાં જશું? બસમાં જશું. જો દિવસના આપણે આ voyage કરીએ તો tous les hommes auraient été obligés de monter sur le toit du bus parce qu'on n'a pas le droit de se couvrir la tête. Donc અંદર બના બેસી શકે. આપણે નીકળશું દિવસના એરામ પહેરી લીધા હશે, બરાબર? 2 વાગે નીકળશું ત્યારે તડકો હશે, પણ નિયત નથી કરી. donc ça va, મસ્જિદે શજરતમાં પહોંચશું, મગરીબની નમાઝ પછી નિયત કરશું. મેં તમને કીધું ને, એટલે આ આપણે problème નથી. Donc on ne se couvrira pas la tête pendant que le soleil est présent. C'est la raison pour laquelle on fait après Maghrib. Donc c'est un voyage de nuit qu'on va faire et on va arriver, Inch'Allah, en pleine nuit là-bas vers avant Soubou. Donc après Eram Pera, c'est Makkah Avidya. Et Makkah ma tadko ekdam છે. આપણે જાસુ હરમમાં સીધા રસ્તામાં કંઈ ઝાડ હોય કે ભીત હોય ને છાંયો હોય ને આપણે સીધા એટલે pas de problème. Encore une fois, c'est notre relation avec Allah. પણ બહુ તડકો છે, હાલ હું કોરમાંથી હાલીને જાઉં ત્યાં છાંયણો છે, પછી આમ તૂટ કરીને, ça c'est haram. Ça c'est interdit. જાણી જોઈને આપણે છાંયણો ગોતીએ કે જેથી તડકો બહુ ના પડે, interdit. Mais on va tout droit, c'est le chemin et il y a un immeuble qui fait de l'ombre. Bon, c'est bon, on y va. D'accord? De la même manière, donc, બૈરાઓ માટે આખું મોઢું ઢાંકવું મને છે. Alors que તમને આવા મોઢા ઢાંકેલા, બધી સાઉદિયનના મોઢા ઢાંકેલા. Voilà, on en a parlé, je pense. Et quand les ponts, les tunnels sont des exceptions. On ne peut pas éviter ça, donc il n'y a pas de problème. Donc faire sortir du sang, c'est interdit. Koine kadac quand il lagi jaye, sans faire exprès, ça peut arriver à tout le monde. Mane potane wajib hajtane, ame bus matera ko ki badi kol din man hata video. Akko loy ni da. Il n'y a ni kafaro, ni rien. Il faut
juste que le sang n'est pas coulé sur le héram, mais que le héram t'arrête que le pas. Là, direct, on se lave, on met un pansement et on fait attention que le sang ne coule pas. Ça n'a pas été fait exprès. C'est un accident, donc c'est pas volontaire. Donc volontairement, c'est interdit. Donc, brossa dans l'un que l'autre. Parce qu'on peut saigner des gencives. Allez. Voilà. Nak kapwa. Jimbal utarum sini. Atau mana lagu kau ikut? वहाँ झाड નથી मन लगे છે પણ वहाँથી झाड ગાઝો કાંઈ પણ झाड શું પણ કાંઈ પણ વहाँ લેવાનું મને છે હથિયાર લઈને મનાય છે એક ચીજ બીજી તમને કહું માફ કરજો ત્યાં તમે દેખશો હરમમાં કાબામાં આપણે જઈએ ત્યાં ઘણી ઠેકાણે ઝમઝમનું પાણી હોય છે એ de l'eau pour boire આપણું વજુ તૂટી ગયું આપણે એમ થાય હલો જઈએ કોઈ નહીં ખુલે તમને કદાચ પણ યાદ રાખજો કે આ પીવાનું પાણી છે પીવાનું પાણી છે એટલે આપણા માટે વજુ એનાથી કરવું ત્યાં ગસબી છે આપણે રજા નથી તમે કોઈક પાસે રજા માંગો કે મારું વજુ તૂટી ગયું છે ત્યાંને ગાફ્યા માણસોને મારું વજુ તૂટી ગયું છે અહીંયા કરી શકું એ હા પાડે તો તમારી પાસે રજા છે પણ ઓફિશિયલમાં અહીંયા લખેલું હોય ડ્રિંકિંગ વોટર કે એવું કંઈ તો આપણા માટે મનાય છે અને આપણી હોટલ 5 મિનિટ છે donc retourner à l'hôtel faites vos jours. Bijou est deuxième méthode très intéressante et qui facilite énormément, c'est les bombes. Après passer au son, brumisateur. Bon, oui, bon, je pense que personne n'en a besoin quand l'hôtel est en face. Quand va dire bretsma beau quand même. Car vous voyez que das utilisé. Après brumisateur qui n'y a pas besoin de personne. On est पानी पर ना डोराई અને કોઈને વાંધો ના આવે. એ તો મેમ મસ્જિદ એ નબવી અંદરમાં આપણું વજુ તૂટી જાય અને ભૂમિઝાતો હોય on peut faire વજુ pas de problème. મસ્જિદ એ નબવીમાં બૈરાઓને પ્રોબ્લેમ થશે કારણ કે malheureusement et vous allez le constater là-bas hein, ça m'embête de vous le dire parce que ça fait mal au cœur c'est la vérité malheureusement તમને મસ્જિદ એ નબવીમાં ગરુ હશે il faudra se mettre par nationalité on va vous parquer comme des animaux પછી તમે વાટ જોશો 1 કલાક 2 કલાક 3 કલાક કે હવે કદાચ તમે પાકિસ્તાની સાથે જાશો કે યુરોપિયન સાથે પાકિસ્તાની જો ત્યાં જાશો વાટ જોશો પછી કે છે હવે પાકિસ્તાની ઓલા દોડીને બધાય કરશે તો déjà તમને બારે એટલી વાટ જોવી જોશે pour eux la femme est une race inférieure ça c'est clair તમે રસૂલુલ્લાહ રોઝા સુધી નહીં જઈ શકો છેટેથી નિકમ બારિયર નાખીને તમારું એક circuit બનાવશે que vous allez rentrer dedans, vous allez passer dedans et voir malheureusement pour eux avec Makkah, partie numéro 2, donc après Eram Perlidou, Basmati Navidia, une question importante, après 20 avis, Naki Karsu, qui arrive après Umrah करनी कारण के उम्रा एक important acte છે il faut આ ઉમરા જે આપણું પહેલું ઉમરા છે આપણે પહેલી ફેરે ખાને કાબામાં જશું એ સૌથી important છે મને ફોકી સવાલ કર્યો હતું કે આપણે જાજા ઉમરા કરી શકીએ કેમ હોય j'ai les réponses donc je pourrais répondre là s'il le faut પછી જોશું આપણે પણ આ ઉમરા આપણા માટે સૌથી અહમ ઉમરા છે il faut pas le rater તમે વિચાર કરો કે કદાચ આપણે રસ્તામાં બહુ વાર લાગી કે કંઈ પણ પ્રોબ્લેમ થયું અને થાકેલા આપણે આવ્યા il vaut mieux એરામ લઈ આપણે chambre-માં જઈ અને આરામ કરજો il faut aller là-bas reposer એમ નથી કે હલો આવ્યા મક્કા હલો જલ્દી તવાફ જલ્દી તકસીર અને થઈ ગયું એરામ કાઢ નાખી bien sûr બધાયને મન થશે અને મને પણ મન થશે જો આપણામાં શક્તિ હશે બધાય કંઈ પ્રોબ્લેમ ન હોય reposer હશે બધાય સાથે તબિયત સારી હશે તો pourra le faire જો નહીં થાય તો અમે તમને conseiller કરશું કે તમે ના કરો encore une fois à groupement tout le monde est libre et vraiment on insiste à ce que vous respectiez les consignes qu'on vous donne parce que c'est en réfléchissant qu'on va vous les donner c'est pas en l'air parce que